ચોમાસાની શરૂઆત થતાં જ શહેરમાં મચ્છરજન્ય રોગો વધતા હોય છે। ભાવનગર શહેરમાં પણ મચ્છરજન્ય રોગો સામે આવ્યા છે, ત્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો વકરે નહીં તે માટે અર્બન વિભાગ દ્વારા એક પગલાં લેવામાં આવી રહ્યા છે। ચોમાસામાં ભેજ અને ભીનું વાતાવરણ થતું હોય છે, ત્યારે મચ્છરોની ઉપસ્થિતિ પણ હોય છે। ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆત બાદ ડેન્ગ્યુના 11 કેસ તેમજ મેલેરિયાના 3 કેસ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી। મચ્છરજન્ય રોગોને ટાળવા માટે મહાનગરપાલિકા અર્બન હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે, ત્યારે મહાનગરપાલિકાના અર્બન વિભાગના બાયોલોજિસ્ટ ડોક્ટર વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે હાલમાં અર્બન મેલેરિયા વિભાગ છેલ્લા 3 મહિના સુધીમાં ડેન્ગ્યુના 11, મેલેરિયાના 3 કેસ અને ચિકનગુનિયાના 0 કેસ નોંધાયા છે, જે અંતર્ગત હાલમાં ઘરે ઘરે જઈને સર્વેલન્સ કામગીરી શરૂ છે। અંદાજિત 237 લિંક વર્કર બહેનો ઘરે ઘરે જઈને દવા છાંટવાનું કામ કરે છે અને પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી રહી છે। તેમજ ગત અઠવાડિયે શંકાસ્પદ કેસના નમૂના લેવામાં આવ્યા છે, જેમાંથી એક પણ પોઝિટિવ જણાયેલ નથી। આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએ જ્યાં કાયમી પાણીના સ્ત્રોત છે ત્યાં ગપ્પી ફિશ માછલી મૂકવામાં આવી છે, જે પોરાનાશક માછલી છે। તેમજ જરૂર જણાય ત્યાં આજુબાજુના ઘરમાં તમામ જગ્યાએ ફોગિંગ કામગીરી કરવામાં આવે છે અને જ્યાં પણ ફરિયાદ નોંધાય અથવા તો સ્ટાફને જરૂર જણાય ત્યાં સ્પ્રેઇંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે।